મોરબી જેતપરના ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી વિરોધ ઉપર બેઠા છે, પરંતુ હવે આ વિરોધનો અંત આવ્યો હોય એવી વાત કરવામાં આવી રહી છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વીજ લાઈન અને જે વીજ થાંભલાઓ છે એના વળતરના મુદ્દાને લઈને મોરબી જેતપરના ખેડૂતોએ એક આંદોલન ચાલુ કર્યો। આ આંદોલન ચાલુ થયો ત્યારબાદ ઉપવાસ આંદોલન પણ થયું। આંદોલન પાર્ટ 3 ની પણ જાહેરાત કરવામાં આવી, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે મોરબીના કલેક્ટર અને એક ખેડૂત આગેવાનનું નિવેદન સામે આવ્યું છે કે જ્યાં એવું કહેવામાં આવી રહ્યું છે કે જે સરકારની નવી વળતર નીતિ છે એને ખેડૂતોએ સ્વીકારી છે અને હવે જે આંદોલન છે એનો પણ અંત આવશે। આ સમગ્ર બાબતે કલેક્ટર દ્વારા શું કહેવામાં આવ્યું ને ત્યારબાદ ખેડૂત આગેવાન શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ। શું નામ તમારું અને કયું ગામ? મારું નામ ચાવડા ભાવેશ બળદેવભાઈ અને ગામ મારું વેગડવાવ। એમઆરસી કમિટી દ્વારા જે ગઈકાલે મીટિંગ કરી હતી અને એમાં ચિઠ્ઠી પણ નીકાળવામાં આવી હતી અને ખેડૂતોને યોગ્ય વળતર મળશે એ પ્રકારની વાત સામે આવી છે, શું કહેશો? હા, એ જે ચિઠ્ઠી ઉપાડીને વેલ્યુએશન જે આપી છે એ ખરેખર જે સરકારે કીધું હતું આપણે કે તમને 200% કરી દે વળતર, એ પ્રમાણે વેલ્યુએશન નીકળી છે। 200% ઉપર જ નીકળી છે, ઓછી તો કોઈ નીકળી જ નથી। અમારે જે 2-3 સર્વે નંબર મારી પાસે હતા ને એમાં બધામાં વધારે જ નીકળી છે મારે। પહેલા કેટલા મળતા હતા અને અત્યારે કેટલા મળે? પહેલાં કંઈક 761-62 ની આજુબાજુ મળતા હતા અને અત્યારે જે હવે મળે છે એ બધા 1420, 25, 50 એ સુધી મળે છે। 1400 થી ઉપર જ જાય છે બધામાં। આખી પ્રોસેસ કેવી રીતે હતી? તમે ક્યારે અહીંયા તમને પહેલી વખત બોલાવવામાં આવ્યા હતા અને શું આખો વિષય? અમને એ પહેલાં અહીંયા તો વાડીએ વેલ્યુએશન કરવા માટે આવ્યા હતા, પછી અમને અહીંયા બોલાવ્યા હતા। જો અહીંયા કલેક્ટર ઓફિસની જે મિટિંગ હતી એમાં બોલાવ્યા, એમાં 3 વેલ્યુએશન હતા, એક કંપની તરફથી, એક ખેડૂત તરફથી અને એક આપણે કલેક્ટર તરફથી। એમાં ત્રણેયની એવરેજ કાઢતા હતા। પહેલાં બેના કોઈ પણના ચિઠ્ઠી ઉપાડીને 2 નામ કાઢતા હતા। 2માં જો વેલ્યુએશનનો તફાવત 20%થી વધારે નીકળે તો ત્રીજી ચિઠ્ઠી ખોલવાની, તો ત્રીજા વ્યક્તિનું વેલ્યુએશનનું ખોલવાનું, તો 3ની એવરેજ નકર 2ની એવરેજ, એવી રીતની એની પ્રોસેસ હતી ને આ બધી પ્રોસેસ અમારી નજર સામે જ હતી। અમે ખુદ જ ચિઠ્ઠી ઉપાડવામાં હતા। શું કહેશો અન્ય ખેડૂતોને હજી જે આંદોલન ચાલી રહ્યું છે? ચાલુ છે એમને તો હવે ખેડૂત હિત માટે તો આપ્યું છે, પણ કોઈને સંતોષ થઈ જાય એવું હોય તો વધારે સારું એમ, કે હવે બહુ લાંબુ ખેંચવામાં કંઈ કોઈને ફાયદો નથી ગઈ આમાં। રાજ્ય સરકારશ્રી દ્વારા વીજ લાઇનમાં ખેડૂતોને યોગ્ય વળતર મળે તે સંદર્ભે 4/7/2026ના રોજ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં માર્કેટ રેટ કમિટીની રચના કરવામાં આવી હતી અને એમાં કેવી રીતે રેટ નક્કી કરવું એની વિસ્તૃત ગાઈડલાઈન આપવામાં આવી હતી। જેના અનુસંધાને મોરબી જિલ્લામાં છેલ્લા 4 થી 5 અઠવાડિયાથી એમઆરસીની વિવિધ મિટિંગ્સનું આયોજન કરવામાં આવ્યું। એ મિટિંગ જે છેલ્લી યોજવામાં આવી હતી, ગઈકાલે યોજવામાં આવી હતી, એ મિટિંગમાં ખેડૂત પ્રતિનિધિ, કંપની પ્રતિનિધિ અને અમારા જે વેલ્યુઅર છે 3 હાજર હતા। 3 દ્વારા ચીટ્સ આપીને જે એના ભાવ છે એ ડ્રો કરવામાં આવ્યા અને જે પરિપત્રની ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે ફાઇનલ જે રેટ છે એ નક્કી કરવામાં આવ્યા। વેગડવાવ ગામના 15 સર્વે નંબરનું વેલ્યુએશન પૂર્ણ થયું છે। એ વેલ્યુએશન જ્યારે અમે ડીએલવીસી રેટ સાથે કમ્પેર કરીએ છીએ તો આ જ લાઇનનું ડીએલવીસી રેટ 979 રૂપિયા હતું અને અત્યારે જે રેટ્સ આવ્યા છે એ 1400 થી લઈને 1900 રૂપિયા વચ્ચે આવેલા છે। તો એમાં અમુક સર્વે નંબરના અમે કમ્પેરિઝન પણ કર્યા કે જૂની પદ્ધતિ અને નવી પદ્ધતિથી કેટલું વળતર મળવાપાત્ર હતું અને હવે કેટલું વળતર મળવાપાત્ર થશે। તો એમાં 150 P9 જે સર્વે નંબર છે એમાં પહેલાં જે મળવાપાત્ર હતું એ લગભગ 14,74,000 ની રકમ મળવાપાત્ર હતી ડીએલવીસી પ્રમાણે, અને જે માર્કેટ રેટ કમિટી બની છે એ પ્રમાણે એમને મળવાપાત્ર રકમ 58.61 લાખ રૂપિયા છે। તો આ બેનું જો અંતર આપણે જોઈએ તો લગભગ 4.02 ટાઈમ્સ 4 ગણાથી વધારેના ભાવ જે મૂળ ખેડૂતોની માંગણી હતી એ પ્રમાણે ભાવ મળવાપાત્ર છે। આ પ્રક્રિયામાં અમારી સાથે તમામ ટ્રાન્સમિશન કંપનીના પ્રતિનિધિઓ પણ સાથે હતા। તો જેમ આ કમિટીની મિનિટ્સ પ્રસિદ્ધ થાય ઝડપથી વિધિન 7 થી 10 દિવસમાં ખેડૂતોના ખાતામાં પેમેન્ટ પણ મળી જાય એ સૂચના પણ અમે વિવિધ ટ્રાન્સમિશન પ્રતિનિધિઓને આપીએ છીએ અને એ થયા બાદ જ એ લોકો કોઈ પણ આગળની જે કામગીરી છે એ પણ અમે એમને સૂચના આપી છે। સાથે સાથ આપના થ્રુ આપના મારફત તમામ જે ખેડૂત મિત્રો છે મોરબી જિલ્લાને જે હજી સુધી એમઆરસી કમિટીમાં જોડાયા નથી, આપ લોકો પણ બધા
આવો અમારી કમિટીમાં જોડાઓ એવી અમારી આપ બધાને વિનંતી છે. આપના આખા ગામનો કોઈ ખેડૂત પ્રતિનિધિ બની શકે એમનું પણ સ્વાગત છે, પરંતુ અમે હાલ ઇન્ડિવિજ્યુઅલ ખેડૂત પણ મતલબ વ્યક્તિગત ખેડૂત પણ અમારી પાસે આવે તો અમે એમને પણ એમઆરસીમાં સમાવેશ કરી એમના જે માર્કેટ રેટની પ્રક્રિયા છે એ કરવા માટે આપને પૂરેપૂરો સપોર્ટ કરશું. સાહેબ, આ વેગળવા જે છે એ એક જ ખેડૂત માટેનું છે, એક જ સર્વે માટેનું છે, આખા ગામના સર્વે માટેનું આ જ ભાવ રહેશે કેવી રીતે? યસ, એમાં ટોટલ અલગ અલગ સર્વે નંબર છે. અત્યારે જે પ્રતિનિધિઓ અમારી પાસે આવ્યા છે ટોટલ 15 સર્વે નંબરના આવ્યા છે. 15 સર્વે નંબરના બધાના વેલ્યુએશન પૂર્ણ થઈ ગયેલા છે. ગઈકાલે એક પ્રતિનિધિ હાજર નહોતા, જે કારણે એમના જે સર્વે નંબર હતા એમનું વેલ્યુએશન બાકી રહી ગયેલું છે. એમને પણ અમે આગામી દિવસોમાં બોલાવવાના છે અને એ પ્રમાણે એમની હાજરીમાં અમે ભાવ ખોલીને આગળ વધવા જઈ રહ્યા છીએ. બધાના 4 ગણા થાય એવું શક્યતા નથી ને? 2 ગણા થાય, 2-3 ગણા? બિલકુલ, એ તો જે વેલ્યુએશન છે એ બાબતે અમે ન કહી શકીએ, બિકોઝ એમાં આઈબીબીઆઈ ના જે અધિકૃત વેલ્યુઅર છે એમના દ્વારા વેલ્યુએશન કરવામાં આવે છે. એમાં ઘણી બધી બાબતો અને જેમ ખેડૂતશ્રીઓની માંગણી હતી કે ફક્ત જે કાગળ ઉપર રેટ છે એના આધારે રેટ નક્કી ન થવું જોઈએ, પરંતુ ફિલ્ડ પર જઈને પ્રોપર સર્વે કરીને કોઈ સર્વે નંબર જો કદાચ રોડની નજદીક હોય તો એનો ભાવ વધારે પણ આવે, કોઈ સર્વે નંબર જો આંતરિયાળ હોય તો એનું એ પ્રમાણે ન પણ આવતું હોય. બટ એકચ્યુઅલ જે ભાવ છે ખરેખર જે માર્કેટનો ભાવ હોય, જેના આધારે તમામ પ્રકારના ટ્રાન્ઝેક્શન પણ થતા હોય, એ બધી જ વિગતો ધ્યાને લઈને આ રેટ્સ નક્કી કરવામાં આવશે. ખાસ કરીને વેલ્યુઅર જે છે એ સરકાર તરફથી છે કે આપણે લોકલ લાવવાનું? બિલકુલ, આમાં 3 વેલ્યુઅર હોય છે પરિપત્ર પ્રમાણે. એક સરકારશ્રીનો વેલ્યુઅર, એક કંપનીનો વેલ્યુઅર અને એક ખેડૂતનો વેલ્યુઅર. તો એના માટે જે આઈબીબીઆઈ માન્ય વેલ્યુઅર્સ છે અમે તમામને ઈમેલ કર્યા હતા. એના આધારે અમને 84 વેલ્યુઅરના ફીડબેક મળ્યા હતા કે એ લોકો આ પ્રક્રિયામાં ભાગ લેવા માંગે છે. એ ઈમેલ્સ આવ્યા બાદ અમે બધાને અહીંયા રૂબરૂ પણ બોલાવ્યા હતા. એ બધી પ્રક્રિયા થયા બાદ અમારી પાસે 20 થી 25 વેલ્યુઅર્સની યાદી છે જે ભિન્ન જિલ્લાઓના છે. એ તમામ વેલ્યુઅર્સને અમે અમારી જે માર્કેટ રેટ કમિટીની શુક્રવારની બેઠક હોય છે એમાં હાજર રાખતા હોય છે. તો કોઈ પણ ખેડૂત જો પહેલીવાર બેઠકમાં આવતા હોય તો એમની સામે લગભગ 20 થી 25 વેલ્યુઅરની પેનલ ત્યાં ઉપલબ્ધ જ હોય છે. તો ખેડૂતશ્રીને જે પણ વેલ્યુઅર એમાંથી ગમતા હોય, જે પણ એમને લાગતા હોય કે એમની રજૂઆત, એમની જે જમીનનું મૂલ્યાંકન છે સારી રીતે કરી શકે છે, એ પૈકી કોઈ પણ એમને મનગમતા વેલ્યુઅર એ ત્યાં પસંદ કરી શકે છે. છતાં કોઈ ખેડૂતને લાગતું હોય કે આ જે વેલ્યુઅર ઉપલબ્ધ છે અહીંયા હાજર છે, સિવાયના પણ કોઈ વેલ્યુઅર એમને લેવા છે અને આઈબીબીઆઈ માન્ય વેલ્યુઅર છે, તો એમનું પણ અમે પૂરેપૂરું સ્વાગત કરીએ છીએ. એ પ્રમાણે પણ આપણે આગળ વધી શકીએ. બિલકુલ, તો એમને પણ આપના મારફત હું એ જ આગ્રહ રાખું છું કે કદાચ જ્યારે કમિટીની રચના થઈ હતી તો આપને કેટલું ભાવ મળશે એ બાબતે કોઈ અસમંજસ રહ્યું હશે, તો આજે ફરીથી મારું આપને આહ્વાન છે કે આપ લોકો માર્કેટ રેટ કમિટીમાં જોડાઓ મારી સાથે, અને જે માર્કેટ રેટ છે, ખરેખર જે જમીનનું મૂલ્યાંકન છે એ આવે, એ જ અમે પણ ઈચ્છીએ છીએ, સરકારશ્રી પણ ઈચ્છે છે અને આપ પણ એ જ વસ્તુ ઈચ્છો છો. કેટલા ખેડૂતોએ આ બાબતે તૈયારી દેખાડી છે અને સાઇન કરી છે? એક્ઝેક્ટલી, એમાં જે પ્રતિનિધિઓ છે, વિવિધ પ્રતિનિધિઓ લેવા માટે અમે અલગ અલગ પ્રોસેસ કરી રહ્યા છીએ. ટોટલ જે લાઇન્સ છે, વિવિધ ટ્રાન્સમિશન કંપનીના પ્રતિનિધિઓ પણ ખેડૂતો સાથે વાત કરી રહ્યા છે. અત્યાર સુધી 6 ગામો એવા છે જેના પૂરેપૂરા ગામના અમને પ્રતિનિધિઓ મળી ગયા છે. તો એ 6 ગામના સંપૂર્ણ મૂલ્યાંકન થાય એના માટે અમારું આવતા વીકમાં પ્રયાસ રહેશે, આવતા 1 વીકમાં. એ યાદી અમે આપની સાથે શેર કરશું. અને એ સિવાય વિભિન્ન ગામો એવા છે જ્યાં અમુક ખેડૂતો તૈયાર થઈ ગયા છે, તો એ પાર્ટ ખેડૂતોને અમે બોલાવવા જઈ રહ્યા છે. અને આજે જેમ મેં આપની સાથે વાત કરી કે ઇન્ડિવિજ્યુઅલ ખેડૂત, વ્યક્તિગત ખેડૂત પણ જો તૈયાર થતા હોય અને આ સમિતિ મારફતે ભાવ લેવા માંગતા હોય તો એમનું પણ સ્વાગત છે. શુક્રવાર 3 વાગે કલેક્ટર ઓફિસમાં આપ સીધું પણ આવી શકો. આપને કોઈ વ્યક્તિને સાથે લાવવાની જરૂર નથી. આપને વેલ્યુઅરની વ્યવસ્થાથી લઈને બધી જ વ્યવસ્થા અત્રેથી કરવામાં આવશે. વધુ પૈસા મળ્યા છે, ટોટલી વેગળવા ગામમાં પોલ કેટલા આવે છે, કેટલા ખેડૂતો છે અને અત્યારે આપણે કેટલા 4 ગણા? હા, વેગળગાંવ ગામમાં 2 લાઇન્સ પસાર થાય છે. એક જે લાઇન પ્રેઝન્ટ છે અડાની ટ્રાન્સમિશનની લાઇન, અને એક લાઇન છે જેટકો ટ્રાન્સમિશનની લાઇન. અત્યારે જે ભાવ નક્કી થયા છે એ અડાની ટ્રાન્સમિશનના ભાવ નક્કી થયા છે. અન્ય પણ તમામ જે ખેડૂત પ્રતિનિધિઓ છે જેમ નક્કી થાય છે તેમ અમે સમિતિમાં લઈને આગળ વેલ્યુએશન પૂર્ણ કરશું. એમઆરસી કમિટી બનાવવામાં આવે છે. એમઆરસી કમિટી માટે સહમતિ દસવા માટે જાય છે, સહમતિ નથી આગળ કઈ પછી આપણે પ્રયાસ કરીએ? બિલકુલ, જેમ મેં આપને કીધું કે પહેલા કદાચ ભાવ બાબતે અસમંજસ ખેડૂતોને પણ હશે કે આમાં એમઆરસી મારફતે અમને કેટલું ભાવ
મળી શકે છે. પરંતુ હવે સિન્સ આ સ્થિતિ એકદમ ક્લિયર થઈ ગઈ છે કે માર્કેટ રેટ કમિટીના ભાવના 200% પ્રમાણે ભાવો આપણને મળશે, જે લગભગ જે આપણે રેટ અપેક્ષા રાખીએ છીએ એનાથી 4 ગણાના આજુબાજુ આવતું હોય છે. તો મારી ફરીથી બધાને વિનંતી છે કે આપ લોકો આ પ્રોસેસમાં સહભાગી થાઓ. જિલ્લાના તમામ અસરગ્રસ્ત હવે અહીંયા આખી બાબતને લઈને જેવું જ કલેક્ટર અને આ જે ખેડૂત આગેવાન છે એમનું નિવેદન સામે આવ્યું એટલે ચર્ચાઓ એવી થઈ ગઈ કે મોરબીના જેતપરમાં જે ખેડૂત આંદોલન ચાલી રહ્યો છે શું એનો પણ હવે અંત આવશે. આ આખી બાબતને લઈને હવે જોવાનું રહેશે કે ત્યાં જે ખેડૂતો બેઠા છે, જે ખેડૂત આગેવાનો છે તેમના દ્વારા શું નિવેદન આપવામાં આવે છે. ત્યારબાદ હવે ખબર પડશે કે આગામી સમયમાં ખેડૂતો શું કરવાના મૂડમાં છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.